પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહમાં 10 થી 14 વર્ષના ઉંમરના ધરાવતા 3 બાળકોમાં મોત થયું છે। તપાસમાં મૃતક બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો હોવાનું સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે। બાળકોને તાવ આવ્યા બાદ ખેંચના લક્ષણો જોવા મળતા પોંડિચેરીથી પણ આઈસીએમઆરની એક 6 સભ્યોની ટીમ પણ પંચમહાલ જિલ્લા ખાતે આવી પહોંચી છે। આ ટીમ દ્વારા મૃતક બાળકોના ઘરે જઈને તપાસ અને સર્વે હાથ ધરાયો છે। આ રોગ માખી દ્વારા ફેલાતો હોવાથી મકાનની તિરાડો પૂરવા તેમજ ડસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્રણ બાળકોના મોત થયા છે એક સપ્તાહ દરમિયાન, જ્યારે એક બાળક છે તે હાલ વડોદરા એસએસજી સાથે સારવાર હેઠળ છે। પંચમહાલ જિલ્લાની અંદર આજે ચાંદીપુરમ વાયરસ દર ચોમાસાની સિઝનમાં દેખા દેતો હોય છે, ત્યારે આ વખતે પણ આ સમગ્ર ઘટનાને લઈને આ કેસો અટકાવવા માટે પોંડિચેરીથી જે આઈસીએમઆરની ટીમ છે તે ગોધરા ખાતે આવી છે, પંચમહાલ જિલ્લા ખાતે આવી છે અને ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને ટીમો દ્વારા જે ગ્રામ્ય વિસ્તારની જે કાચા મકાનો છે તેની તિરાડની અંદરથી સેન્ડ ફ્લાય માખીના નમૂના મેળવી અને તે અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ આ રોગને અને આ વાયરસને વધતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો સાથે સાથે જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પણ ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સ કરી રહી છે। આપણી સાથે આરોગ્ય વિભાગના કર્મચારી શું કહેશો, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? અહીંયા અલગ અલગ ઘરોમાં જઈને કાચા મકાનોમાં જઈને તિરાડોમાંથી સનફ્લાય નામની જે મક્ખી હોય છે એને વેક્યુમ કરીને એને કલેક્ટ કરે છે। ક્યાંથી ટીમ આવી છે અને શું છે? પાંડિચેરીથી ટીમ આવી છે, કેન્દ્ર સરકારથી ટીમ છે। કયા પ્રકારની અહીંયા સર્વેલન્સ હોય? કેટલા મકાનોમાં સર્વેલન્સ? 42 ઘરોનું સર્વેલન્સ કર્યું છે। હજી મતલબ 2 દિવસથી ચાલે છે, હજી કાલે બી 1 દિવસ હજી બાકી છે। ચોક્કસથી તો કેન્દ્ર સરકારની જે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પંચમહાલ જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ।